સુરતમાં મીણબત્તીના ડ્રમની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। તહેવાર ટાણે જથ્થાબંધ દારૂ ઝડપાયો। સારોલી પોલીસે વિદેશી દારૂ ભરેલો ટેમ્પા સાથે 2 ઇસમોની ધરપકડ કરી। મહત્વનું છે કે પોલીસે ટેમ્પો આંતરી તપાસ કરતા બોગસ બિલ બતાવ્યું હતું, જે બાદ પોલીસને શંકા જતા તપાસ કરવામાં આવી, જેમાં 3.5 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે 2 મોબાઈલ, ડ્રમ, ટેમ્પો સહિત 5,83,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ગાદીસ્થાન બોચાસણ શ્રી સ્વામિનારાયણ મંદિરે હોળી પર્વ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી। ત્યાગ વલ્લભદાસજીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ નિમિત્તે યોજાયેલ સત્સંગ સભામાં અને આરતીમાં હરિભક્તો જોડાયા હતા, જેમાં ઠાકોરજીને તેમજ ગુરુવર્ય પૂજ્ય શ્રી ભગતજી મહારાજની મૂર્તિઓને રંગ્યા હતા। અહીંયા મેં સભા મંડપ કર્યો છે, આગળ પછી મંડપ પણ બનાવ્યો છે, એટલે બધા ખૂબ હરિભક્તો ત્યાં આવ્યા હતા અને બધા સારા પ્રવચનો ભક્ત પ્રહલાદ વિશે તથા ભગતજી મહારાજ વિશે તથા હોળી વિશે, કારણ કે આજે બંને ભેગા કહેવાય, હોળીથી ઉત્સવ કહેવાય અને આજે ધૂળોત્સવ, હોળી ધૂળોત્સવ કહેવાય।